ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગુજરાત હાઈકોર્ટને મળ્યો ધમકીભર્યો ઈમેલ। હાઈકોર્ટના રજિસ્ટ્રારે સોલા પોલીસને કરી જાણ। સોલા પોલીસે હાઈકોર્ટ પરિસરમાં શરૂ કરી તપાસ। 3 મહિનામાં ચોથી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ ફોનલાઈન ઉપર જોડાયા છે। તેજસ, આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે 3 મહિનામાં ચોથી વાર એ પણ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। શું વિગતો મળી રહી છે? જી, જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, આજે સવારે લગભગ 10-10:30 વાગ્યાની આસપાસના સુમારે ગુજરાત હાઈકોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક મેલ મળ્યો હતો, જે ધમકીભર્યો મેલ હતો। જો કે જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે સૂત્રો પાસેથી, એ વિગતો પ્રમાણે આ જે મેલ છે તેમાં ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી નથી, પરંતુ અન્ય રાજ્યની અંદર શાળાઓમાં સાફ સફાઈનો મુદ્દો જે છે તે આ મેલની અંદર ઉલ્લેખવામાં આવ્યો છે। અને જો આ પ્રકારની જે શાળામાં સાફ સફાઈની જરૂરિયાત છે તે નહીં કરવામાં આવે તો તે રાજ્યની જે વડી અદાલત છે તેને ઉડાવી દેવાની ધમકી આ મેલમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ નથી, પરંતુ ધમકી ભર્યો મેલ ચોક્કસ છે। અન્ય રાજ્યની જે બાબત છે તે ગુજરાત હાઈકોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર મેલ કરીને જણાવવામાં આવી છે। આનો ઉદ્દેશ્ય શું હોઈ શકે, શા માટે આ મેલ કરવામાં આવ્યો, તે તમામ બાબતે પોલીસ તપાસ હાથ ધરશે। ગુજરાત હાઈકોર્ટ પ્રશાસને આ બાબતે પોલીસને જાણ કરી દીધેલી છે। પોલીસ પણ આ બાબતે તપાસ કરશે। આ ઉપરાંત આ અગાઉ પણ જે ધમકીભર્યા મેલ આવ્યા હતા તેમાં પણ જે લોકોની સંડોવણી સામે આવી હતી તેમની ધરપકડ કરી અને પૂછપરછ પણ કરવામાં આવી હતી। શું તેમની સાથે આ મેલનું કોઈ કનેક્શન છે કે કેમ, અને અન્ય બાબતો, તે તમામની તપાસ પોલીસ કરશે અને ત્યારબાદ તપાસમાં શું તથ્યો બહાર આવે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર તેજસ વિગતો આપવા માટે।